રામ રામ સીતારામ, જય માતાજી, હર 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 મહાદેવ હર. તમે બધા મજામાં છે? ભગવાન માતાજી બધાને રિક્ષા કરે. આજે આપણે જઈએ એમેઝોન ફ્લેક્સ અને તમે નવા નવા ગામડાના વ્યૂ બી બતાવી. ભેગા રહીજો, મજા આવી છે. ફ્લેક્સમાં કઈ રીતના ડિલિવરી કરાય એ બી તમને ટાઈમે છે તો બતાવી. નહીંતર હા વિઝિટ છે, એની એપ આવે, એપ ડાઉનલોડ કરે અને પછી જો આ રીતના જવાનું હોય. લગભગ તો બધાને ખબર જ છે. આ એના જે ડેપો છે ત્યાં લઈ જાય અને ત્યાંથી લોડ કરે આપણે, અને પછી એ લોકો ક્યાંનું આપે એ ખબર નહીં કંઈ. તો ભગવાન બેઠા. જય શંકર ભોલેનાથ, જય ગણપતિ બાપા, જય બજરંગ બલી. બધાનું ભલું કરજો. M1 છે મોટરવે. આજે 20 ડિગ્રી છે લગભગ, નિયરલી. બહુ તાપમાન સારું છે આજે, અને મસ્ત મસ્ત મોટરવેને જો અટાણે બધી ટ્રાફિક. આજ શનિવાર છે એટલે બહુ એટલી બધી ટ્રાફિક ન હોય, બાકી તો થોડી ઘણી તો રહે જ આ મોટરવે ઉપર. તો આવી રીતના હે કે એમેઝોનના હબ સ્ટેશનની ત્યાં તમને થોડુંક બતાવી કઈ રીતના લોડ કરાવું અને કઈ રીતના પાર્સલ દેવાના હોય. ઇઝી હોય, ફ્રી હોય તો કરે શકાય, ખોટું નથી કંઈ. 4 કલાકના 2.5 પાઉન્ડ 70 પાઉન્ડ જેવું હોય, 3 કલાકનું થોડુંક ઓછું હોય. તો એ રીતના હોય ને પૈસા બી વધે, વાંધો ના હોય. ખાવ ફ્રી હોય. તો હું શનિ રવિ કામી નથી જતો, તો શનિ રવિ આવે તો લેલા. અને ઇન્સ્યોરન્સ એના વેલામાં અવર્સલી હોય, પેસ યુ ગો. એટલે કે જેટલું આપણી કલાક કરીએ એ જ પૈસા ઇન્સ્યોરન્સના કાપે, એટલે કંઈ એટલું બધું હાથ નથી અને પૈસા બી વધારે ન જાય. હાલો તો મળ્યા થોડીક વારમાં. જય માતાજી. રામ રામ સીતારામ, જય માતાજી. તો આપણે પૂગી આવ્યા એમેઝોન ફ્લેક્સમાં. એમેઝોન ફ્લેક્સમાં તો લાઇસન્સ ભેગું લેવાનું ન ભૂલતા. આ યેલો કોઈ બી હોય લેવું પડે ભેગું, હેલ્થ એન્ડ સેફ્ટી માટે, અને સેફ્ટી બૂટ. આ વસ્તુ રાખવાની હારે, નહીંતર પછી ક્યારેક આ લોકો પાછા બી મોકલી દે. કેમ કે લાઇસન્સ તો જોઈએ જ, લાઇસન્સ વગર તમે આવતા ને. નહીંતર આ અમુક જગ્યાએ હલાવે, અમુક જગ્યાએ જોવે, અમુક જગ્યાએ નથી જોતા. તો અહીંયા જોવે છે તો લાઇસન્સ ભેગું લેવાનું. અને આવું કંઈક છે, હજે વાર છે, 3 વાગે અંદર લીધે, 3:15 છે. તો 3 વાગે લીધે, 3 માં 5 મિનિટની વાર છે. જો ઉપર દેખાતું હોય તમને, અહીંયા 2:55 થઈ. અને આ કંઈક એમેઝોન ફ્લેક્સનું છે આવું. અહીંયા બહુ ટ્રાફિક ન હોય. નોર્ધમ્પ્ટનનું છે આજે. આપણે વધારે બાર્ડન યાની કે કોલવિલ નજીક પડે, અને ડાર્બી બી હું તો લઈ લઉં. સેટરડે સન્ડે સવારે હોય તો સવારે બપોર પછી બે લેલા તો ઓરાજ છે, વાંધો નથી આવતો. થોડા ઘણા વધે તો ખરી. ઘેર બેઠા બેઠા ફ્રી હોય તો આપણે ગામડા બી જોવા જડે અને તમને બી બતાડી નવા નવા વિલેજ, કન્ટ્રી સાઇડ. આના બધા કઈ રીતના લાઈફ જીવે, UK વિલેજ લાઈફ. તો ભેગા રહીજો, બન્યા રહીજો. મજા આવી છે. વેધર બહુ મસ્ત છે આજે, 20 ડિગ્રી છે અને એકદમ ગરમીનો માહોલ છે ઇન્ડિયા જેવો. હાલો તો જય માતાજી. થોડીક વારમાં લોડ કરીને નીકળીએ. થોડુંક તમને ટાઈમ છે તો બતાડી. જય માતાજી. જો મસ્ત મસ્ત ફૂલડા કેવા છે, જોરદાર. આવા કંઈક ફૂલ છે મસ્ત. અને ચાલુ કરી દીધા પાર્સલ આપણી લોડ કરે. અને જો આ રહ્યા પાર્સલ આ હે, થોડાક અહીંયા હે, થોડાક અહીંયા હે, થોડાક પાછળ છે. તો પેલું પાર્સલ સ્ટાર્ટ કરી દઈએ, એમેઝોન ફ્લેક્સ. અને જો કેવું મસ્ત મસ્ત ફૂલદાન છે. ઘરના બારોબાર આ રીતના ફૂલ હોય, અને મસ્ત મસ્ત વેધર છે આજ જોરદાર. 22 ડિગ્રી છે જો અટાણે. તો આ ઘેર પાર્સલ દેવાનું છે. હાલો દે દઈએ. પાછા થોડીક વાર મળ્યા. જય માતા.
પાર્સલ દેવાનું છે આપણે. અહીંયા તો આપી દઈએ પાર્સલ. અને જો આ બાજુ હાલીને જાય બધા ગામડાના માણસો બધા. અને ચાલો તમને બતાવું આ જ્યાં હોય ને આપણે લઈ જાય આ રીતનું. અને જો આ બધું એકદમ મસ્ત. અને ઓલા જો હાલીને જાય એ બાજુ. અને આજથી સિંગલ પટ્ટી રોડ છે જો આ રીતના. અને અહીંયાથી જુઓ તો આ બધું વાવેતર છે. જો ઘઉંનું વાવેતર છે અટાણે. તો ઘઉં ઊભા આ બાજુ અને આ બાજુ મકાન છે. ત્યાં આપણે પાર્સલ દેવું. હાલો તો દે દઈએ. જો આ વુડ પ્લેસ છે ને, આ વુડ પ્લેસ છે. તો અહીંયા વુડ પ્લેસ આવી જાય આ રીતના. અહીંયા હવે આપણે અંદર ઈહે જવાનું કે નહીં જવાતું એ ખબર નહીં. તો અહીંયા મૂકી દીધું પાછું. जय हनुमान ज्ञान गुण सागर जय कपि सती हूँ लोक उजागर रामदूत लघुलित बलराम अंजनी पुत्र पवन सुत नामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंग सुमति के संगी कंचन बराल विराज सुबेसा कानन कुंडल कोचित कैसा कानन कुंडल हाथ व्रजवर ध्वजा विराजे અહીંયા આપણે પાર્સલ દેવા જાઉં. જો આ ગામડાનો રસ્તો છે ને, તો આ રીતના હોય પાર્સલ દેવાના. હાલો તો દે દઈએ. આજનું વેધર કહીએ ને તો બહુ જોરદાર છે, મસ્ત છે. અને ઇન્ડિયા જેવું જ લાગે એકદમ. 20 ડિગ્રી है बट 40 ડિગ્રી જેવું है ને તાપમાન બતાવે દેખાડે. અહીંયા આટલી ગરમી છે. હવે અહીંથી આ એક્ઝિટ પ્લીઝ યુઝ ધ અધર ગેટ. આપણે જવાનું છે, વાં લખેલ છે કે બીજો ગેટ આ યુઝ કરવાનું છે. તો અહીંયા થોડુંક આ રીતના ધ્યાન રાખવું પડે. કોઈ કહેવાનું ન હોય. હવે અહીંયા અંદર ગેટને મેરાથી આપણે જઈ શકીએ તો વાત અલગ છે. જો ખુલ્લો છે ગેટ, નહીં તો પછી પ્રોબ્લેમ થાય. જો આ રીતના આ મકાનો જોઈ લ્યો, ખતરનાક કર્યા બધા. જો આ રીતના મકાનો હોય અહીંયા મસ્ત મસ્ત જબરજસ્ત છે મકાન જોવા. હવે આ એક પ્રોપર્ટી હોય કે બે હોય ખબર નહીં. જો પાર્સલ બહાર રાખે જવા લે ફુવારો મસ્ત મસ્ત. જોરદાર છે ને. આવા કંઈક ઘર છે ને જ્યાં વેલ્યુ ચડાવી આ રીતના ઘરમાં. એના કંઈક ગાર્ડનો છે રમવાના બધા. અને આ પ્રાઇવેટ એનો ગેટ છે. આ ગેટ બંધ કરી દઈએ એટલે કોઈ ન આવે. અત્યારે ખુલ્લો રાખ્યો હોય નહીં કે અહીંયા બધા પાર્સલોના અંતે આવતા હોય એ માટે. અને આ મેઇન રોડ આવી જાય પછી આ રીતના હોય. ગામડામાં બધી રીતના સેફટી હોય, પણ એ લોકો બહુ અહીંયા કોઈ પણ જાતની કાંઈ માથાકૂટ ન હોય. એ પાર્સલ એકલા રીતે ગમે ને રાખી દે તો હાલે. કેમ કે અહીંયા બધા કોઈ આવે ને કોઈ ઉપાડે ન જાય એ રીતના. તો લે કી મકાનો છે બધા મસ્ત મસ્ત.
આ રીતની મકાનો હોય બધા ગામડામાં. જોવેલી મસ્ત છે ને, શાંતિ છે. આ બાજુ જંગલ આવી ગયું. જોવેલી વાગ્યા અટાણે 5:30 થયા, 5:37. ભેગા બનારી છે. જય માતાજી. રફ રસ્તા જેવું છે જોવેલી આ બાજુ. અને અહીંયા છે કોટેજ. ઓલો ભાઈ ભોઈજી છે લગભગ. જોઈ લ્યો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અને પવન ને વરસાદ ને. છેલ્લું પાર્સલ છે એક બાકી રહ્યું. અને મેં જોઈ લ્યો અંદર આવે કાચ બંધ કરતા. જોઉં અહીંનું વેધરનું છે ને કંઈ નક્કી નથી થતું. કાર કેવું થઈ જાય જોઈ. જોરદાર મેં અને પવન જોરદાર ચાલુ થઈ ગયો. દેખાતું હોય તમને. હમણાં કંઈ નહોતું, એટલી વારમાં ફૂલ વરસાદ અને પવન, જોરદાર પવન ચાલુ થઈ ગયા. જોઈ જો રસ્તા ને બધાય પાણી પાણી કરી નાખ્યું. વરસાદ એટલો વર્યો આગળ જોરદાર. અટાણે આગળ શાંત થઈ ગયો એવું. જોઈ લ્યો મસ્ત મસ્ત મકાનું છે. અને જોઈ લ્યો આ બાજુ મસ્ત મસ્ત વરસાદનો માહોલ છે. વેધર કહીએ તો અટાણે 14 ડિગ્રી છે. અને આજે આપણે ભોગવાનો ટાઈમ છે 1 કલાક ને 11 મિનિટ થાય, એટલે 8 ને 8:30 જેવું થઈ જાય પૂગતા લિસ્ટર. જો કેમ છે, મસ્ત છે ને, ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અત્યારે ગરમી ઉતી જ જોઈ. વરસાદ થઈ ગયો તો હાઈ ક્લાસ જરીક ઠંડોળું થઈ ગયું. બાકી તો એ આવ્યા જ રહે સમરમાં. તડકો ને વરસાદ ને બધું ભેગું રહે સમરમાં, પણ સારું રહે. સમરમાં જે ગરમી હોય તો મજા આવે. જો કંઈક ટાઉનનો આવો કંઈક નજારો છે. ગામડાનું ટાઉન છે નાનું એવું, બહુ મોટું નહીં. એટલે ચાલુ છે ને સીધું પૂરું થઈ જાય. અષ્ટસિદ્ધિનો નિધિ કે દાતા અષ્ટવલ્લી જાનકી માતા રામ રસાય સદા રહો રઘુપતિ કે દાતા સદા રહો રઘુપતિ કે. મસ્ત મસ્ત વેરહાઉસીસ છે અને મોલ પ્લાન એવું કંઈક છે. અહીંયા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા જ છે અહીંયા બધા. આજનો દિવસ મસ્ત મસ્ત ગયો. અને એવું સમરનો ટાઈમ છે એટલે ચાલુ જ રહે. તો ભેગા રહીજો, મજા આવી છે. પાછું વરે કંઈક બીજા વેલામાં ગામડામાં જાય હું તારે બી બતાવી. જોતા રહીજો, મસ્ત રહીજો અને ખુશ રહીજો. જય માતાજી, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.